વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજ જન્મ જયંતિ મહોત્સવની શ્રીજી મહારાજે અતિ કૃપા કરીને આ બ્રહ્માંડમાં પધાર્યા. અનંત બ્રહ્માંડ છે. હવે અનંત રચકણ હોય એમાં કયું રચકણમાં આપણે ધ્યાન આપવું એ પણ નથી કૃપા. નહીં તો મહારાજ આવીને જતા રહ્યા તો બધું ખાલી થયું. પણ એમને એવી કૃપા કરી કે આ વંશવેલો ચાલુ જ રહેશે. અને આપણે પણ આપણી ફરજ એટલી કે એમને અનુરૂપ થવું ન પણ એમ અનુરૂપ થઈએ તો એમને એ સહાયક થઈ શકે. આપણને વિશેષ લાભ અને વિશેષ પોતાના કરીને મને તો એમને તો અતિ ધર્મનિયમ અતિ વાલા છે. મહારાજે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથોમાં અનેક વાર આ ધર્મની મહત્તા બતાવી છે. અને ધર્મની અને એમને આપેલા છે. સીધી વાત પૂરતી વાત કર કે ધર્મનું સ્વરૂપ હું છું. એટલે જે ધર્મ પારે એ મહારાજનું સ્વરૂપ બની ગયા. એટલી બધી મહારાજે એટલે ધર્મની આપણે પારવાના છે. એટલે પોતે જ અક્ષરધામ બની જાય છે. હવે એને કહેવું પડે મહારાજ આપેલા નિયમ પોતા ઉપર લાગુ પડે તો કામ થઈ જાય. બીજા ઉપર કહે તો ખાડામાં પડે. અને આપણે સહેજ સ્વભાવ બીજાનું જોવાનું હોય છે જ. ગમે એટલું હોય આપણે ધ્યાન ભજન ભક્તિ કરીએ, બધું જ કરીએ, બધી સાચી વસ્તુ છે. પણ આ દોષ બીજાનું જોવાનું ટેવ પડી છે. એ આપણે ધીમે ધીમે કાઢે. બળજબરી નહીં કરે. બળજબરી કરી તો ઉલટા આપણને વર્ગે. પણ સમજણ રાખીને મહિમા સમજીને આ બધાનું આ બધું દોષ નિવારણ કરવાની વાત છે. મહારાજે કરી છે. સહજાનંદ સ્વામી મહારાજ.